ગુડ મોર્નિંગ. કેમ છો? આજે હું ડોક્ટર ભાર્ગવી જોશી ફરીથી તમારી સાથે આવી છું દાંતની વાત કરવા માટે. આજે આપણે વાત કરવાની છે ડાયાબિટીક પેશન્ટમાં ડેન્ટલ હેલ્થ કેર વિશે. તો હાઈ બ્લડ શુગર લેવલ એ મોઢાના તેમજ શરીરના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક તો છે જ, પણ આપણા માટે એક સારી બાબત એ છે કે થોડી કાળજી રાખવાથી તેનાથી થતા પ્રોબ્લેમ્સથી બચી શકાય છે. તો ચાલો આપણે જાણીએ હાઈ બ્લડ શુગર લેવલ્સના કારણે શું શું તકલીફો થઈ શકે છે અને તે ન થાય તે માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલું છે દાંતનો સડો. હાઈ બ્લડ શુગર લેવલમાં પેશન્ટમાં દાંતનો સડો વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજું, પેઢાના રોગો તથા પેઢામાં સોજો અને પેઢામાં રસી પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. 3, ફંગલ ઇન્ફેક્શન જેમ કે ઓરલ થ્રશ પણ ડાયાબિટીક પેશન્ટ્સમાં વધારે જોવા મળે છે. તો આ બધી તકલીફો ન થાય તે માટે દિવસમાં 2 વખત ઓછામાં ઓછું બ્રશ કરવું, મોઢાની સફાઈ જાળવવી, 1 વખત દિવસમાં ઓછામાં ઓછું ફ્લોસ કરવું, મીઠાવાળા પાણીના કોગળા કરવા, જમ્યા પછી તરત જ બ્રશ ફેરવી અને મોઢામાં ચોટેલો ખોરાક કાઢી નાખવો, સમયાંતરે ડેન્ટલ ચેકઅપ કરાવી જો દાંતની સફાઈ કરાવવાની જરૂર હોય તો દાંત સાફ કરાવવાથી પેઢામાં ઇન્ફેક્શન, રસી અને પેઢાના સોજાથી બચી શકાય છે. અને સમયાંતરે ડાયાબિટીસનું ચેકઅપ કરાવવું ફરજિયાત છે. તો આજ માટે એટલું. સ્ટે હેલ્ધી, સ્ટે હેપી, સ્ટે ટ્યુન. બાય બાય.